મીડિયામાં જમીનોના કૌભાંડો બહાર આવતા આજે જિલ્લા કલેક્ટર બીજલ શાહે પત્રકાર પરિષદ યોજી હતી। વડોદરામાં છેલ્લા 3 વર્ષથી દૈનિક અખબાર મીડિયામાં જમીનોના કૌભાંડો બહાર આવતા આજે જિલ્લા કલેક્ટર બીજલ શાહે પત્રકાર પરિષદ યોજી હતી। વડોદરામાં છેલ્લા 3 વર્ષથી દૈનિક અખબાર મીડિયામાં જમીનોના કૌભાંડો બહાર આવતા હતા, જે મેં જોયા અને જાણ્યા છે। કલેક્ટરના તાબાના ઉચ્ચ અધિકારીઓએ જમીનના કૌભાંડ કર્યા છે। એના હુકમો હોય, નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવાના હુકમો, બિન ખેડૂતને ખેડૂત ઠેરવીને જમીનોના હુકમો, સરકારી જમીનો અન્યને પધરાવી દે તેવા કાયદેસર હુકમ થયા છે તે વાતની જાણ શહેરના નાગરિકે, બિલ્ડરો તથા અન્ય દ્વારા મને કરાઈ છે। આ બાબતે રજૂઆતો જણાવી ત્યારે કાગળ લખ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું કે હું કોઈ અધિકારી સામે આંગળી ચીંધતો નથી। મેં જિલ્લા કલેક્ટરને લખ્યું છે, જે પણ હુકમ થયો છે તે હુકમોની ચકાસણી થવી જોઈએ, પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને હુકમો રદ થવા જોઈએ। સરકારી જમીનો જેને પણ પધરાવી હોય આવા ગુનામાં કોઈ પણ અધિકારીને છોડવો ન જોઈએ, તેના પર ફોજદારી કેસ થવો જોઈએ। કલેક્ટરને જાણ કરી છે કે જાહેર કરો કે ખોટા હુકમો થયા હોય, અંદરખાને રાંધો નહીં, સરકારમાં મોકલ્યા છે તેમ નહીં, તમારે જાહેર કરવા પડશે। જે કોઈ પણ છેલ્લા 3 વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા, એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા 3 વર્ષનું કીધું છે, એ ફલક વિશાળ છે, જોતાં અમે પહેલા ફેઝમાં રેન્ડમ આવા કોઈ પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ, ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ સરકારશ્રીના ધ્યાને મૂકીશું। પત્ર તો મીડિયામાં પણ આવેલો જ છે, એટલે પત્રના વર્બેટિમ કન્ટેન્ટ મારે કહેવાની કંઈ જરૂર નથી, પણ એનો મુખ્ય સાર એવો છે કે છેલ્લા 3 વર્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી નાની મોટી ક્ષતિઓ થઈ હોય તો ગંભીર ક્ષતિ હોય બધા પ્રકરણો ચકાસીને એ ધ્યાને મૂકવા માટે એમને સૂચન કરેલું છે। સર, પત્રમાં એવું કીધું છે, એવું લખ્યું છે કે સમાચાર માધ્યમોમાં જે પ્રકારે સમાચારો પ્રસિદ્ધ થયા છે એને લઈને ક્યાંક એ વ્યક્તિ છે ને એટલા માટે આ તપાસની વાત કરી રહ્યા છે, તો પ્રાઇમરી ફેસથી એવી કોઈ વાત આપણા તપાસમાં આ 1-2 દિવસમાં આવી છે કે કંઈ એવું થયું હોય? ના, અમે ચકાસી રહ્યા છીએ અને એવું કંઈ હશે તો એ ચોક્કસ અમે એનું જે કંઈ પણ પગલાં લેવાના હોય કે તપાસ કરવાની હોય અમે કરીશું। ફોજદારી કાર્યવાહીને એ પહેલાં તો તપાસ થાય અને તપાસમાં કોઈ ગંભીર ક્ષતિ કે ચૂક મળે એના આધારે નક્કી કરવાનું થશે, એટલે અત્યારે કહેવું એ થોડું વહેલું કહેવાય। જે પત્ર લખવામાં આવ્યો છે સ્પેસિફિક એવું કહેવામાં આવ્યું છે કે સરકારી જમીન ખાનગીને પધરાવી દેવામાં આવી હોય, પ્રીમિયમનું સરકારને નુકસાન કરવામાં આવ્યું હોય, એવા ઘણા કિસ્સા છેલ્લા 1 અઠવાડિયામાં બહાર થયેલા છે કે ખાનગી જમીન પધરાવી દીધી હોય, ધર્માદાની જમીન, ધર્મસ્થળની બારખલીની જમીન પધરાવી દેવામાં આવી હોય, વેચી દેવામાં આવી હોય, સરકારે કોર્ટનો હુકમની સુધારા નોંધના જગ્યાએ એને શ્રી સરકાર શબ્દ સુધારા નોંધમાં કાઢી નાખવામાં આવ્યો હોય, એવા ઘણા કિસ્સા છેલ્લા અઠવાડિયાની અંદર મીડિયામાં પ્રસારિત થયા છે, તો એ આપના ધ્યાને છે ખરા? એનું રેકર્ડ ચકાસી અને પછી જ હું કહી શકું એ ખરેખર શું બન્યું છે। હજી મેં રેકર્ડ મંગાવી, કિસ્સા જે મીડિયામાં આવ્યા છે એના આધારે અમે ચકાસી લઈશું। સર, બીજું ધારાસભ્યએ એ પણ કીધું છે કે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે, એ પણ મહેસૂલ વિભાગ તરફથી થયું છે, તો શું ધારાસભ્યનો આક્ષેપ સાચો છે? શું માનો છો? એ ચકાસ્યા વગર અત્યારથી કોઈ વાત કહી નહીં શકાય, એ ચકાસ્યા પછી જ નક્કી થઈ શકે। એક મહત્વનો સવાલ સાહેબ, આપ આવ્યા ત્યાર અને ત્યાર આપના પહેલા જે કલેક્ટર હતા તેમના કાર્યકાળ દરમિયાન બોગસ ખેડૂતો બન્યા છે એવું આપને લાગે છે? એ પણ કોઈ ચોક્કસ વિગત આપશે તો અમે ચકાસી લઈશું। અચ્છા, બીજી વસ્તુ એ છે કે કલેક્ટર હસ્તકની જે પણ જમીનો છે શહેરમાં, બરાબર, ત્યાં આગળ તપાસ થઈ કરી આપ આવ્યા પછી? અમારી પાસે લિસ્ટ છે કે સરકારી જમીન, તો એની ઉપર અમે દબાણ છે કે કેમ એ ચેક કરવા માટે ઓલરેડી સૂચના આપેલી છે। સર, પહેલા વિલથી બનેલા ખેડૂતોને પહેલા ભૂતકાળમાં નોટિસ આપવામાં આવી છે, એ કેસનું અત્યારે સ્ટેટસ શું હશે એ પણ માહિતી આપી શકો ખરા તમે? સામાન્ય રીતે વિલથી ખેડૂત બન્યા હોય અને કોઈ નોટિસ આપી હોય તો એ કેસ ચલાવીને એનો નિર્ણય કરવામાં આવે છે, પણ જો કેસ ચલાવવાનો જ બાકી હશે તો એ અમે ચેક કરી લઈશું ને એનો જે પણ ઓથોરિટીએ જ કેસ ચલાવીને નિર્ણય કરવાનો હોય
એ ઓથોરિટી નિર્ણય કરશે એના ઉપરથી. અચ્છા, આપ તપાસ કરશો. એક મહત્વની વાત એ છે કે અગાઉ અનેકવાર મીડિયામાં પ્રકાશિત થયા છે, અહીંયા રજૂઆત પણ થઈ છે, જે તે કલેક્ટરો હશે અધિકારીઓ સમક્ષ ગાંધીનગર સુધી રજૂઆત થઈ છે, બોગસ ખેડૂતો બન્યા છે બિલના આધારે કે ગમે તે રીતે. આપ તપાસ કરશો અને આપ રિપોર્ટ જાહેર કરશો. એમાંથી કેટલાક મોટા માથા હશે, અધિકારીઓ પણ છે, નેતાઓ પણ છે, એવા આક્ષેપ ભૂતકાળમાં થયા છે. કોઈને છોડવામાં નહીં આવે સાહેબ જો તપાસ. એ કાયદાથી જે નિર્ણય કરવાનો એ અમે કરીશું. સર, એમને કાલે જે વાત મૂકી એનામાં એમને એવું કીધું કે કોઈ મહેસૂલી અધિકારી હોય તો તે જે મહેસૂલી કાયદો છે એનો અર્થનું અર્થઘટન અલગ રીતે કરીને ક્યાંક તેનામાંથી છટકીને સરકારને નુકસાન થાય તે રીતે કામ કરતું એવું તેમના ધ્યાને આવ્યું છે. તો એવી કોઈ બાબત આપણા ધ્યાને આવી છે ખરી કે કોઈ કાયદો હોય ને એની બીજા અર્થ રીતે કઈ સરકારને નુકસાન થતું એ રીતથી થયું હોય? એને ચકાસ્યા પછી જ નક્કી થઈ શકે. જ્યાં સુધી મેં વ્યક્તિગત રીતે જોયું કે તપાસ્યું ના હોય ત્યાં સુધી હું કોમેન્ટ નહીં કરું. એમને 7 દિવસ લીધા છે. કેટલા દિવસમાં 7 દિવસ સમય ઓછો પડે હા. અને તપાસમાં ફલક જોતા એ કદાચ એવું થાય કે રેન્ડમ અમે જે કોઈ પણ રજૂઆતો આવેલી હશે એના આધારે અમે મિનિમમ અંદાજે કેટલો સમય લાગશે સાહેબ? એ અત્યારે નહીં કહી શકાય. સર, તમારા સમયમાં 1300 ફાઇલ રિજેક્ટ કરી છે. શું આનાથી રાજકીય પ્રેરિત થઈને આ પત્ર લખ્યો એવું માનવું છે ખરું તમારું? એના માટે હું કોઈ કોમેન્ટ નહીં કરું. જે ફાઇલો રિજેક્ટ થઈ છે એ બધું રેકોર્ડ ઉપર છે. એક મહત્વનો સવાલ એ છે જ્યાં જે પણ અધિકારી આવે છે તેની પર એક દબાણ થાય છે આવું અને પછી બદલી કરીને જતા રહે છે. આ કેસમાં આપ શું માનો છો? કેટલા અધિકારીઓ એવું કહેતા હતા મીડિયામાં કે અમે કરવા માંગીએ છીએ પણ સાચી તપાસ અમને કરવા નથી દેતા. ના, અમે કોઈ એવું દબાણ કે એવું કોઈ મેં ક્યારેય જોયું નથી કે અનુભવ્યું નથી. સર, પ્રાઇમા ફેસી કોઈ નેગ્લિજન્સી કોઈ ધ્યાને આવી છે? ના, હજી હું એકવાર જોઉં નહીં ત્યાં સુધી એ બાબતે હું કંઈ નહીં કહી સર, શકું. રેન્ડમલી કેટલા કિસ્સા આપણે ધ્યાનમાં લીધા છે તપાસ માટે? નહીં, જેમ જેમ જે રજૂઆતો હશે અને ચોક્કસ કિસ્સા એ સૌથી પહેલા જોશું. કીધું કે 3 વર્ષનો સમયગાળો બહુ લાંબો છે એટલે એને એક સાથે ચકાસવું મુશ્કેલ છે, જેથી રેન્ડમલી કિસ્સા ચકાસવાની શરૂઆત કરી છે તપાસવાની. તો એ કયા કિસ્સા? એ જે એક તો મીડિયામાં આવ્યું છે એ પહેલાં તો અમે ચેક કરી લઈશું અને એ સિવાય પણ જે રજૂઆતો આવેલી હોય ક્યાંયથી એટલે કોઈ તો એ સ્પેસિફિક ચેક કમિટી કરી બનાવી છે લઈશું. કે તમે જાતે તમારા અધ્યક્ષસ્થાને જ આ તપાસ થશે? એ અમે પછી નિર્ણય કરીશું. એ અમારી આંતરિક બાબત છે. આપ આયા એના પછી એવી કોઈ રજૂઆત હતી જેને લઈને આપે તપાસ કરી હોય અને હકીકતમાં જે રજૂઆત કરતા એ જે કોઈ પણ રજૂઆતો હોય એની તપાસ એના જે તપાસની કાર્યપદ્ધતિ હોય એ પ્રમાણે ચાલતી આપ હોય. આયા એના પછી કેટલી રજૂઆત આવી કે આવી છે ખરી બોગસ ખેડૂતની કે એની વે? રજૂઆતો આવી જ છે. એના અને કેટલી એનું- અંદાજન કઈ કઈ ના, રજૂઆત? એવું સંખ્યા મેં હજી ગણી નથી. સર, તપાસ અધિકારી જ્યારે કે તપાસની સમિતિ નીમવાની આવે છે ત્યારે સરકાર બી જો તપાસ અધિકારી કે તપાસ નીમે છે તો જાહેર કરે છે કે ભાઈ આપણે તપાસ કમિટી બનાવી છે, કાં તો કલેક્ટરને તપાસ સોંપી છે. તો આજે તમે કોઈ જગ્યાએ તપાસ સોંપી હોય તો ડેપ્યુટી કલેક્ટરને સોંપી છે, કાં તો તમારા અધ્યક્ષને રાખી છે, તો જાહેર કરવું પડશે કે એને નિર્ણય લેવાનું બાકી જ હતી? હા, એ નિર્ણય લેવાનો બાકી છે. એટલે સરકારમાંથી પૂછવાનું છે કે સરકાર કહેશે એ પ્રમાણે આપણે તપાસ કરીશું? ના, સરકારનું માર્ગદર્શન જ્યારે જરૂર લાગશે ત્યારે લઈશું. અધરવાઇઝ અત્યારે અમે અમારી રીતે પણ તપાસ કરી શકીએ છીએ. હા, એટલે તપાસ તમે ચાલુ કરી છે એવું તમે કહેવા માટે તમને બોલાયા છે, એટલે તો પૂછી રહ્યો છું કે તપાસ કોણ કરી તપાસ ચાલુ એટલે જે પણ આવા પ્રકરણો હશે એની અમે ટીમ બનાવીને તપાસ કરીશું. હા, એટલે ટીમ તમારા અધ્યક્ષ સ્થાને બનશે કે અલગથી રચાશે? મારા જ અધ્યક્ષ સ્થાને બને. સર, હાલના આ તબક્કે પણ એમાં ટીમ ને એ બધું કંઈ એવું ફોર્મલ એવા કોઈ કોન્સેપ્ટ ખરેખર જરૂર હોતી નથી. જેને યોગ્ય અધિકારીને તમે તપાસ આપી શકો અને તમે જાતે તપાસ કરી શકો એટલે એ યોગ્ય અધિકારી ગંભીર કોને પ્રકરણો. પૂછી રહ્યા છે અમે? અમારો પ્રશ્ન એ મને છે કે નક્કી કરી યોગ્ય લેવા અધિકારી દો. કોણ એમ? અમારે એ તમને અમે જ નક્કી પૂછવાનું કરશું. હવે. સાહેબ, એમણે એવી પણ વાત કરી છે કે એમને ઘણી બધી એવી ફરિયાદો આવી છે અને તેના જ કારણે આ પત્ર લખવો પડે છે. એટલે ચોક્કસ આ માહિતી હશે એવી કે કોઈક આ- ફરિયાદ હશે અને અમને રજૂ કરશે તો એ ચોક્કસ અમે તપાસ કરશું જ એની. યોગેશ પટેલ દ્વારા આપનો કોન્ટેક્ટ કરીને કહેવામાં આવ્યો છે ખરું કે આટલી આટલી ફરિયાદો છે, આપ તપાસ કરો એવું કંઈ? નહીં, ચોક્કસ મુદ્દા એમના હશે તો અમે એમની પાસેથી પૂછીને લઈ લઈશું. સર, લોકસત્તા જનસત્તાની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી છપાય છે. હરણીમાં 263, 273, 74, 77, 273, 274 અને 277 હરણી બારખલી ધર્મસ્થળની જગ્યા હતી. એ ધર્મસ્થળની જગ્યા ટ્રસ્ટી બનાવીને વેચાણ કરવામાં આવ્યું. 2022માં 2024માં 17/5 આપના દ્વારા એને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાયલીની જમીન છે 1360
એ બાદ સમાની જમીન છે 557 અને વેમાલીની છે 68B. આ ચારે ચાર જમીનોની અંદર ખોટા ઓર્ડરો કરવામાં આવ્યા છે, ખોટી રીતે એને દસ્તાવેજ કરવામાં આવેલા છે. જે તે વખતે સરકારની સામેનો હાઈકોર્ટનો કેસ પેન્ડિંગ હોવા છતાં બારખલી ધર્મસ્થળની જગ્યા હાઈકોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ છે જ નહીં. એમાં હાઈકોર્ટમાં 12/63/2019 અત્યારે પણ પેન્ડિંગ બોલે છે. સાહેબ, આપણે તમારા કોઈ પણ કર્મચારીને બોલાવીને તમારી ઓફિસમાં ખોલીને ચેક કરી શકો છો. 12/63/2019 એ મારા સુધી કોઈ ફાઇલ પર એવી કોઈ રજૂઆત આવેલી નથી. દસ્તાવેજની અંદર એ નોટિંગ મૂકવામાં આવ્યું છે કે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે, છતાં બી દસ્તાવેજ મંજૂર થયો છે અને એ જ દસ્તાવેજના આધારે એને મંજૂર થયું છે. એમાં કંઈ પણ હશે તો એ તો સરકાર પણ નક્કી કરી શકે, કોઈ નિર્ણયમાં ખામી હોય તો. સર, દશરથમાં રાજુ ગોગરીલાલ શાહ ખોટા ખેડૂત બન્યા છે. તમારી એક મામલતદાર કચેરી 84C ની નોટિસ પાઠવે છે. છેલ્લા 3 વર્ષથી એને નોટિસ પાઠવે છે. શ્રી સરકાર જમીન નથી થતી. આ બાબતે તપાસ કરશો ખરા? એમાં મેં જે મામલતદારને પૂછ્યું એ પ્રમાણે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે એવું મને કહેવામાં આવ્યું છે.